જ્યારે બે ફેન્સર્સ સફેદ પોશાકમાં એક સાંકડી પટ્ટી પર એકબીજાની સામે ઊભા હોય છે ત્યારે એ માત્ર એક રમત નથી હોતી. ના, એ તો સદીઓ જૂનો ઇતિહાસ છે જે આપણી આંખો સામે જીવંત થઈ રહ્યો હોય છે. તો ચાલો આપણે પણ આ ફેન્સિંગની અદ્ભુત સફર પર નીકળીએ, પ્રાચીન યુદ્ધના મેદાનોથી લઈને સીધા આજના ઓલિમ્પિક પોડિયમ સુધી. ફેન્સિંગનું હૃદય શું છે? એ છે આ 3 શબ્દો: શૌર્ય, શિસ્ત અને સ્ફૂર્તિ. અને આ ખાલી કહેવા માટેના શબ્દો નથી હો. આ એવા આદર્શો છે જેને હજારો વર્ષોથી યોદ્ધાઓ અને ખેલાડીઓએ પોતાના જીવનમાં ઉતાર્યા છે. પણ સૌથી મોટો અને રસપ્રદ સવાલ તો એ છે કે તલવાર, જે એક સમયે જીવ લેવા કે બચાવવા માટેનું એક ઘાતક હથિયાર હતી, એ આજે પોઈન્ટ્સ જીતવા માટેની આટલી સન્માનજનક ઓલિમ્પિક રમત કેવી રીતે બની ગઈ? આખી સફર ખરેખર અકલ્પનીય છે. આજની ફેન્સિંગ મેચ જોઈએ તો શું દેખાય? એકદમ હાઈટેક દ્વંદ્વ યુદ્ધ. ખેલાડીઓ અત્યાધુનિક સાધનો પહેરેલા હોય, વીજળીની ઝડપે એકબીજે પર વાર કરતા હોય અને સેન્સરવાળી સિસ્ટમ તરત જ સ્કોર બતાવી દે. પણ આ બધી ચમકધમકની પાછળ એક ઘણો લાંબો અને ઊંડો ઇતિહાસ છુપાયેલો છે. તો ચાલો આ ઇતિહાસને સમજવા માટે આપણે ટાઈમ મશીનમાં બેસીને હજારો વર્ષ પાછળ જઈએ. એ સમયમાં જ્યારે તલવારનો એક જ અર્થ હતો: જીવન અથવા મૃત્યુ. ફેન્સિંગની શરૂઆત ક્યાંથી થઈ? એની શરૂઆત થઈ માણસની એકદમ મૂળભૂત જરૂરિયાતમાંથી: પોતાનું રક્ષણ કરવું. જે ક્ષણે માણસે પહેલું ધારદાર હથિયાર બનાવ્યું, બસ એ જ ક્ષણે એ હથિયાર ચલાવવાની કળાનો એટલે કે ફેન્સિંગનો પણ જન્મ થયો. અને આ કળા તેટલી જૂની છે એ જાણીને કદાચ આશ્ચર્ય થશે. આપણને પ્રાચીન ઇજિપ્તના મંદિરોમાંથી પુરાવા મળ્યા છે. વિચારો, આજથી લગભગ 3200 વર્ષ પહેલાંના ચિત્રો જેમાં લોકો તલવારબાજીની સ્પર્ધા કરી રહ્યા છે. મતલબ કે એ જમાનામાં પણ આ માત્ર લડાઈ જ નહીં પણ એક પ્રકારની રમત પણ હતી. ચલો હવે સમયમાં થોડા આગળ વધીએ અને આવીએ મધ્યયુગમાં. અહીં તલવારની ભૂમિકા ધીમે ધીમે બદલાવા લાગી. હવે એ માત્ર યુદ્ધનો એક સાધન નહોતી રહી, પણ એક કળા તરીકે પણ ઉભરી રહી હતી. હા, મધ્યયુગમાં તલવારનો મુખ્ય ઉપયોગ તો યુદ્ધ અને પોતાના સન્માન માટે લડાતા દ્વંદ્વ યુદ્ધમાં જ થતો હતો. પણ પછી 14મી અને 15મી સદીમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. જર્મની અને ઇટાલીમાં પહેલીવાર ફેન્સિંગ શીખવવા માટેની શાળાઓ ખુલી, જ્યાં આ કળાને એકદમ વ્યવસ્થિત રીતે શીખવવામાં આવતી હતી. બસ અહીંથી જ ફેન્સિંગના જાણે 2 રસ્તા પડી ગયા. એક રસ્તો હતો યુદ્ધનો, જેમાં ભારે, ઘાતક હથિયારો હતા અને સવાલ જિંદગી મોતનો હતો. અને બીજો રસ્તો હતો રમતનો, જેમાં હળવા હથિયારો, નિયમો અને પોઈન્ટ્સ જીતવાની વાત હતી. આ એક ક્રાંતિકારી બદલાવ હતો. અને તમને ખબર છે, ધીમે ધીમે આ રમતવાળો રસ્તો વધુ ને વધુ લોકપ્રિય થતો ગયો. ફેન્સિંગ હવે ઉમરાવો અને રાજવી પરિવારોમાં એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું. એક ઉમદા અને સન્માનજનક રમતનો જન્મ થઈ રહ્યો હતો. પણ આવું થયું કેમ? એની પાછળ એક મોટું ટેકનોલોજીકલ કારણ હતું, અને એ હતી બંદૂક. 17મી અને 18મી સદીમાં જેવી બંદૂકો યુદ્ધના મેદાનમાં આવી, તલવારની જરૂરિયાત ઓછી થઈ ગઈ. તો તલવાર યુદ્ધના મેદાનમાંથી આઉટ થઈ અને રાજદરબારોમાં ઇન થઈ ગઈ, એક ઉમરાઓની રમત તરીકે. હવે જો રમતને વધુ લોકો સુધી પહોંચાડવી હોય તો તેને સુરક્ષિત બનાવવી પડે, ખરું ને? બસ આ જ વિચાર સાથે ફ્રેન્ચ માસ્ટર્સે ફોઇલ નામની એક નવી, હલકી તલવાર બનાવી. એની અણી બુઠ્ઠી હતી અને એ ખાસ પ્રેક્ટિસ માટે જ હતી. સાથે સુરક્ષાના નિયમો પણ આવ્યા. આનાથી લોકો ડર્યા વગર ફેન્સિંગ શીખી શકતા હતા. તો હવે ફેન્સિંગ લોકપ્રિય પણ હતી અને સુરક્ષિત પણ. હવે જરૂર હતી એક ઔપચારિક માળખાની, ચોક્કસ નિયમોની અને એક મોટા મંચની. અને એ મંચ બન્યો ઓલિમ્પિક્સ. અને એ દિવસ આવ્યો વર્ષ 1896માં, જ્યારે ગ્રીસના એથેન્સમાં પહેલી આધુનિક ઓલિમ્પિક ગેમ્સ રમાઈ. ત્યારે ફેન્સિંગ તેની સ્થાપક રમતોમાંની એક હતી. આનાથી મોટું સન્માન શું હોઈ શકે? અને અહીં એક મજેદાર વાત કહું. ફેન્સિંગ એ દુનિયાની એ મુઠ્ઠીભર રમતોમાંની એક છે જે 1896થી લઈને આજ સુધીની દરેક ઓલિમ્પિક ગેમ્સનો હિસ્સો રહી છે. આ તેની ઐતિહાસિક પ્રતિષ્ઠા બતાવે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. 20મી સદીમાં ફેન્સિંગ સામે એક નવો પડકાર આવ્યો. અને આ વખતે એનો ઉકેલ લઈને આવી ટેકનોલોજી. થયું એવું કે જેમ જેમ ખેલાડીઓ વધુ ફિટ અને ફાસ્ટ થતા ગયા, રમતની સ્પીડ
એટલી વધી ગઈ કે પલક છપકાવતામાં તો ટચ થઈ જતો. હવે રેફરી માટે નરી આંખે એ નક્કી કરવું બહુ મુશ્કેલ બની ગયો કે કોણે પહેલા ટચ કર્યો. આના કારણે નિર્ણયો પર વારંવાર વિવાદ થવા લાગ્યો. આ સમસ્યાનો ઉકેલ આવ્યો 1933માં. આ એ વર્ષ હતું જેણે ફેન્સિંગને હંમેશા માટે બદલી નાખ્યું. એ હતી ઇલેક્ટ્રિક સ્કોરિંગ સિસ્ટમ. હવે ખેલાડીના જેકેટ અને તલવારમાં સેન્સર લાગેલા હોય છે. જેવો જ સાચો ટચ થાય તરત જ લાઇટ જલે અને બીપ વાગે. કોઈ વિવાદ નહીં, કોઈ ભૂલ નહીં, એકદમ 100% ચોક્કસ અને પારદર્શક નિર્ણય. અને બસ આ ટેકનોલોજી સાથે જ આપણે આજના આધુનિક ફેન્સિંગ સુધી પહોંચીએ છીએ, જેમાં મુખ્યત્વે 3 પ્રકારના હથિયારો વપરાય છે: ફોઇલ, એપે અને સેબર. અને ત્રણેયના નિયમો અને રમવાની રીત અલગ અલગ છે, જે આ રમતને વધુ રોમાંચક બનાવે છે. તો જોયું, આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ફરી પાછા ત્યાં જ આવી ગયા. હવે આપણે ખરેખર સમજી શકીએ છીએ કે ફેન્સિંગ માત્ર એક રમત કેમ નથી. એ શૌર્યનો જીવંત ઇતિહાસ છે, શિસ્તની કડક પરંપરા છે અને માનવ સ્ફૂર્તિની અદ્ભુત ઉજવણી છે. તો હવે પછી જ્યારે પણ સ્ક્રીન પર ફેન્સિંગની મેચ જોવાનો મોકો મળે ત્યારે એક ક્ષણ માટે વિચારજો, શું એ માત્ર 2 ખેલાડીઓ છે જે પોઈન્ટ્સ માટે લડી રહ્યા છે, કે પછી એ સદીઓનો ઇતિહાસ, યુદ્ધ અને કળા બધું જ એકસાથે ગતિમાં છે? મને લાગે છે કે હવે આપણને સાચો જવાબ ખબર છે.